गुड मॉर्निंग स्टूडेंट्स। अपनी स्वामी विवेकानंद विद्यालय में आपનું स्वागत है। आज આપણે સ્ટાન્ડર્ડ 9 અંગ્રેજી વિષયનું અસાઇનમેન્ટ 1 નો વિડિયો સોલ્વ કરીશું, જેમાં પરીક્ષા માટેના રિવિઝન તમને કરાવવામાં આવશે. Okay, so now we have to start with question number 1, that tick mark the following words having almost opposite मीनिंग. ओके, અહીં તમે જોઈ શકો છો અમુક વર્ડ્સ તમને આપવામાં આવેલા છે, એના ઓપ્શન્સ પણ તમને આપવામાં આવેલા છે. એન્ડ નાઉ વી હેવ ટુ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ધીસ વર્ડ્સ. આપણને એના કરેક્ટ અપોઝિટ મીનિંગ શોધવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ ફર્સ્ટ છે એન્કરેજ, ઇટ મીન્સ કે પ્રોત્સાહન કરવું, તો એનું આન્સર આવશે ડિસ્કરેજ. સેકન્ડ છે ડિફિકલ્ટ, ઇટ મીન્સ કે મુશ્કેલ, તો એનું આન્સર આવશે ઇઝી. થર્ડ છે લાઇક એટલે કે ગમતું, એનું આન્સર આવશે ડિસલાઇક. ફોર્થ છે લોંગ, ઇટ મીન્સ કે લાંબુ, તો એનું અપોઝિટ આવશે શોર્ટ. ફિફ્થ છે અચીવ એટલે કે હાસિલ કરવું, તો એનું આન્સર આવશે લોસ. સિક્સ્થ છે કોન્ક્લુડ એટલે કે અંત કરવું, નિષ્કર્ષ કરવું, તો એનું આન્સર આવશે બિગિન. લાસ્ટ છે ઇન્ટરેસ્ટિંગ, ઇટ મીન્સ કે રસપ્રદ, તો એનું આન્સર આવશે ડિસઇન્ટરેસ્ટિંગ. ઓકે, સો અહીંયા આપણે બધા જ અપોઝિટ મિનિંગ જોઈ લીધા છે. તમારે એકવાર જાતે એને વાંચીને સમજીને અને યાદ કરવાનું રહેશે. ઓકે, સો નાઉ વી હેવ ટુ ગો વિથ અવર ક્વેશ્ચન નંબર 2 ઇઝ ચેક ધીસ ફેક્ટ અબાઉટ ધ વેલી ઓફ ફ્લાવર, માર્ક ટ્રુ ઓર ફોલ્સ. ઓકે, આપણે જોઈ શકીએ છીએ અહીં આપણને ટ્રુ ઓર ફોલ્સ આપવામાં આવેલા છે. ફર્સ્ટ, ધ વેલી of flower is the national heritage park. મીનિંગ છે દેટ વીએફને શોર્ટમાં મૂકવામાં આવેલું છે વેલી ઓફ ફ્લાવર, એન્ડ કહેવામાં આવેલું છે દેટ વીએફ આપણું નેશનલ હેરિટેજ પાર્ક છે. સો નો ઇઝ નોટ. સેકન્ડ, ધ વીએફ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્લેસ ફોર ધ બોટેનિસ્ટ. વીએફ આપણું ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ પ્લેસ છે બોટેનિસ્ટ માટે. બોટેનિસ્ટ એટલે શું? તો વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંત. ઓકે, સો આન્સર આવશે યસ, બિકોઝ ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્લેસ ફોર એવરીવન એન્ડ સ્પેશિયલી ફોર બોટેનિસ્ટ, કેમ કે એ લોકોને વનસ્પતિ માટેના અમુક જ્ઞાન અને અમુક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ત્યાંથી મળી આવે છે. સો આન્સર આવશે યસ. હનુમાન બ્રોટ સંજીવની પ્લાન્ટ ફ્રોમ ધ વીએફ. હનુમાનજી સંજીવની પ્લાન્ટ વીએફમાંથી લઈ આવેલા. સો યસ, વીએફમાં ઇટ મીન્સ કે વેલી ઓફ ફ્લાવરમાં સંજીવની પ્લાન્ટ અવેલેબલ હોય છે, તો આન્સર આવશે યસ. એન્ડ ફોર્થ વન, ધ ગોવિંદ ઘાટ ઇઝ ધ ગેટવે ઓફ વીએસ. સો ગોવિંદ ઘાટ આપણું વીએફનું ગેટવે છે, તો યસ, ઇટ્સ અ ટ્રુ. The river Pushpavati is 6 kilometers long. River Pushpavati 6 kilometer long છે, તો yes, it's a true. Sixth, we can see the snow leopard and snow pigeon in the VF. તો શું આવશે આન્સર? ટ્રુ, because આપણે સ્નો લેપર્ડ એન્ડ સ્નો પિજન VF એટલે કે વેલી ઓફ ફ્લાવરમાં જોઈ શકીએ છીએ. Then 7, the plants and flowers in the VF are just for beauty. કહેવામાં આવેલું છે that plants and flower ખાલી સૌંદર્ય માટે વેલી ઓફ ફ્લાવર્સમાં છે. સો નો, ઇટ્સ અ રોંગ. 8th one, Diwali vacation is the suitable time for the trekking in the VF. દિવાળીનું વેકેશન એક સુટેબલ એટલે કે પરફેક્ટ ટાઈમ છે વીએફમાં વેલી ઓફ ફ્લાવરમાં ટ્રેકિંગ કરવા માટે. સો નો, ઇટ્સ અ રોંગ. તમે જોઈ શકો છો અહીં આપણે 8 ટ્રુ ઓર ફોલ્સ સોલ્વ કર્યા છે. તમારે એ જાતે વાંચીને એકવાર વર્ણન કરવાનું રહેશે, જેથી તમને ખ્યાલ આવે અને યાદ રહે. ઓકે, so now we have to go with our question number 3, that filling the blanks using the word in the brackets. અહીં તમે જોઈ શકો છો તમને ફિલિંગ ધ બ્લેન્ક્સ આપવામાં આવેલા છે અને એની સાથે એનું બ્રેકેટ પણ આપવામાં આવેલું છે. સો લેટ્સ વી સ્ટાર્ટ ક્વેશ્ચન નંબર 1, that Midas had a dash for collective money. આન્સર આવશે ગ્રીડ અને મિનિંગ થશે મિદાસને પૈસા ભેગા કરવાનું લોભ હતું. સેકન્ડ છે પાટન ઇઝ એન એન્શિયન્ટ સિટી. ઇટ મીન્સ કે પાટન
એક પ્રાચીન સિટી છે. ગીર ફોરેસ્ટ ઇઝ એન ડેસ ઓફ લાયન્સ. તો આવશે આન્સર અબોર્ડ. અબોર્ડ એટલે થાય છે રહેઠાણ. તો શું કીધું છે? ગીર ફોરેસ્ટ. ગીર ફોરેસ્ટ લાયન્સ એટલે કે લાયન્સ લોકોનું રહેઠાણની જગ્યા છે. ફોર્થ, બીવેર ઓફ મોન્કીઝ, દે માઇટ ડેસ ઇટેબલ ફ્રોમ યોર હેડ. તો આન્સર આવશે સ્નેચ અને મીનિંગ છે કે બીવેર રહેજો. ઇટ મીન્સ કે ધ્યાન રાખજો. મોન્કીઝ ઇટ મીન્સ કે વાંદરાઓ તમારા હાથમાંથી ખાવાની વસ્તુ ખેંચીને ખાઈ લેશે. ફિફ્થ, man as a dash has the same place on this earth as other spices have. તો આન્સર આવશે સ્પાઇસીસ અને મીનિંગ થશે કે માનવ પણ એક એવી પ્રજાતિ છે. ઇટ્સ અ સિમિલર પ્રજાતિ, સેમ પ્રજાતિ છે અર્થના. ઇટ મીન્સ કે પૃથ્વીના બીજા બધા પ્રજાતિની જેમ. ઓકે, સો અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂર્ણ થાય છે. તમે એકવાર ધ્યાનથી જોજો, વાંચજો, જેથી તમને ખ્યાલ આવે અને યાદ રહે. ઓકે, સો નાઉ વી હેવ ટુ ગો વિથ ધ ક્વેશ્ચન નંબર 4 દેટ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ઓકે, તમે અહીં જોઈ શકો છો તમને અમુક ક્વેશ્ચન્સ આપવામાં આવેલા છે અને એનું આન્સર તમને બ્રેકેટમાં આપવામાં આવેલું છે, જેથી તમને ખ્યાલ આવે કે વિચ વોઝ ધ કરેક્ટ એન્ડ સુટેબલ આન્સર. બટ ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં તમારે ક્વેશ્ચનની સાથે બ્રેકેટ આપવામાં આવશે નહીં, જેથી તમને વ્યવસ્થિત રીતે ક્વેશ્ચન વાંચવાનું છે, સમજવાનું છે અને દેન આન્સર આપવાનું રહેશે. ઓકે, એકવાર આપણે અહીંયા જોઈશું દેટ question number 1. Let's we start. Why did everybody console Ruchi? Ruchi માટે બધા worried કેમ હતા? So depression આપણું ફર્સ્ટ આન્સર છે. શું આવશે આન્સર? રુચિ ડિપ્રેસ્ડ હતી. ઇટ મીન્સ કે બીમાર હતી, એટલા માટે બધા એની માટે કન્સોલ હતા. સેકન્ડ ક્વેશ્ચન, વોટ શુડ યુ ડુ ટુ સક્સીડ ઇન યોર લાઈફ? તમે શું કરશો પોતાની લાઈફમાં સક્સીડ થવા માટે? ઇટ મીન્સ કે કામયાબી મેળવવા માટે. તો આન્સર આવશે ગોલ. બિકોઝ વિદાઉટ ગોલ વી કાન્ટ કમ્પ્લીટ એની સક્સેસફુલનેસ. ઓકે, આપણે કોઈ પણ ગોલ વગર કામયાબ થઈ શકતા નથી. સક્સીડ મેળવવા માટે વી હેવ ટુ પ્રિપેર અવર ગોલ પ્રોપરલી. તો આન્સર આવશે ગોલ. And now we have to go third. What will happen if one chew tobacco? Okay, what happen એટલે કે શું થશે ટોબેકો ખાવાથી, ટોબેકો ચાવવાથી? તો સ્પોઇલ આન્સર આવશે. અને ઇટ મીન્સ કે જો આપણે ટોબેકો ખાઈએ છીએ, ઇટ મીન્સ કે ગુટકા તંબાકુ ખાઈએ છીએ, તો આપણે ઘણી બધી સમસ્યા ફેસ કરવાનું થાય છે અને આપણે ઘણી બધી વસ્તુઓ આપણા બોડીના પાર્ટ્સને ડેમેજ કરીએ છીએ, સ્પોઇલ કરીએ છીએ. નાઉ 4, હુ ગાઈડ અસ ટુ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ? આપણને કોણ ગાઈડ કરે છે આપણી બધી જ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે? સો આન્સર આવશે કાઉન્સેલર. કાઉન્સેલર આપણને મદદ કરે છે ઘણી બધી સમસ્યાઓનું નિવારણ લાવવા માટે. નાઉ 5th, વોટ આર ધ એક્ટિવિટીઝ લાઇક રીડિંગ, ટ્રાવેલિંગ, હોર્સ રાઇડિંગ, સ્કોલ? આ બધા જ એક્ટિવિટીઝને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? તો હોબીઝ. હોબીઝ આન્સર આવશે. આ બધી જ એક્ટિવિટીઝને આપણે હોબીઝ તરીકે ઓળખીએ છીએ. Whom will you contact to help your school buy a new LCD projector? ઓકે, કોની મદદ લેશો તમે તમારા સ્કૂલમાંથી એક LCD પ્રોજેક્ટ્સ લેવા માટે? તો આન્સર આવશે ડોનર. આપણે ડોનરની મદદ લઈ શકીએ છીએ LCD પ્રોજેક્ટર ખરીદવા માટે. ઓકે, નાઉ વી હેવ ટુ ગો વિથ 7th એન્ડ લાસ્ટ વન. વાય કાન્ટ જિગ્નેશ ટેક પ્રોપર ડિસિઝન? જિગ્નેશ એક પ્રોપર ડિસિઝન લઈ શકતો હતો, કેમ નહીં? તો આન્સર આવશે કોન્ફિડન્સ. ઓકે, એની અંદર કોન્ફિડન્સ હતો નહીં. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણા અંદર સેલ્ફ કોન્ફિડન્સ હોવું જોઈએ. આપણે કોન્ફિડન્સ મીટ અપ કરવું જોઈએ, જેથી આપણે વ્યવસ્થિત વિચારી શકીએ અને કોઈ પણ ડિસિઝન લઈ શકીએ. તેથી આન્સર આવશે કોન્ફિડન્સ. જિગ્નેશ કોન્ફિડન્સ હતો નહીં, જેથી એ ડિસિઝન લઈ શકતો હતો નહીં.
ઓકે, અહીં આપણા બધા જ પ્રશ્ન પૂરા થાય છે. ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3 એન્ડ ક્વેશ્ચન નંબર 4. ઓકે, યુ હેવ ટુ પ્રિપેર મચ બેટર દેન રિવિઝનથી તમે વધારે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી શકશો એક્ઝામ માટે. સો ઓલ ધ બેસ્ટ એન્ડ હેવ અ ગુડ ડે.